વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો છેલ્લે આપણે મ્યુટા રોટેશન શું છે, કોને કહેવાય, એની આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત મજાની વાતો કીધી હતી. તો મેં તમને એમ પણ કીધું હતું કે ભાઈ જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર બનાવીશું ત્યારે હું તમને મ્યુટા રોટેશન વાળી વાત છે એ થોડી રિકોલ કરાવી દઈશ અને પછી આપણે ચક્રીય બંધારણ ઉપર જઈશું. તો કાલે આપણે કેપિટલ ડી અને કેપિટલ એલ વિશેની વાતો કરી છે, બરોબર છે. કેપિટલ ડી કેપિટલ એલ એની સ્મોલ ડી અને સ્મોલ એલ સાથેની વાતો પણ કરી, એની સરખામણી પણ કરી છે. આ કેવું છે, માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી થાય છે અને જ્યારે આ છે એ કેવું છે, સૈદ્ધાંતિક રીતે નક્કી થાય છે. આવી આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી છે. આને શું કહેવાય, સ્મોલ ડી છે ને પ્લસ કહીએ અને માઇનસ અને ડેક્સ્ટ્રો કહેવાય અને લીવો કહેવાય અને દક્ષિણ ભ્રમણીય કહેવાય અને વામ ભ્રમણીય કહેવાય અને સમઘડી દિશામાં કહેવાય અને વિષમઘડી દિશામાં કહેવાય. હવે એના બહુ બધા નામો છે. મ્યુટા રોટેશન કોને કીધું હતું, તો કે ભાઈ આલ્ફા ગ્લુકોઝ જે છે, આ આલ્ફા ગ્લુકોઝ છે એનું ગલન બિંદુ છે 419 કેલ્વિન તાપમાન, બરોબર છે. હવે આ એનું ગલન બિંદુ થયું આ સાહેબ. પછી શું થાય છે, તમારે જો આલ્ફા ગ્લુકોઝ મેળવવો હોય, ગ્લુકોઝના દ્રાવણમાંથી આલ્ફા ગ્લુકોઝ મેળવવો હોય તો 303 કેલ્વિન તાપમાને એને ગરમ કરો. ગરમ કરતા એના સ્ફટિક મળે છે. આ સ્ફટિક સંપૂર્ણપણે મળી જાય પછી એને તમારે પાણીમાં ઓગાળવાના છે. આ પાણીમાં ઓગાળેલા સ્ફટિકનું જે દ્રાવણ છે એનું તમે પોલારીમીટર વડે વિશિષ્ટ પરિભ્રમણ શોધશો એટલે તમને +112 ડિગ્રી મળે છે. એમાંથી પછી શેમાં કન્વર્ટ થઈ જાય છે, +52.5 ડિગ્રીમાં ફેરવાય છે. એવી જ રીતે આપણે વાત કરી હતી બીટાની. બીટાનું 423 કેલ્વિન ગલન બિંદુ છે. સોરી બેટા, ચાલો 423 કેલ્વિન ગલન બિંદુ છે. એને આપણે મેળવવું હોય તો શું કરવું પડે, એને મેળવવા માટે આપણે 371 કેલ્વિન તાપમાને ગરમ કરવું પડે. સોરી 371 નહીં, 71 કેલ્વિન તાપમાને ગરમ કરતા એના સ્ફટિક મળે છે. આ સ્ફટિક મળી બધા કેવા હોય, બીટા ડી પ્લસ ગ્લુકોઝ ના હોય છે અને પાણીમાં ઓગાળો ત્યારે એને ગલન બિંદુ મળે છે +19 ડિગ્રી. હવે એને તમે રહેવા દો, રાખી મૂકો એટલે શેમાં ફેરવાઈ જાય છે, +52.5 ડિગ્રીમાં. આવું કેમ થાય, તો કે આલ્ફાનું બીટામાં અને બીટાનું આલ્ફામાં રૂપાંતર થતું રહે છે. એટલે જેનું વિશિષ્ટ પરિભ્રમણ વધારે છે એમાંથી ઘટી જાય અને જેનું વિશિષ્ટ પરિભ્રમણ ઓછું છે એમાંથી શું થઈ જાય, વધી જાય છે. તો આ આલ્ફાનું બીટામાં અને બીટાનું આલ્ફામાં જે રૂપાંતર થાય છે, અથવા તેમ પણ કહી શકાય કે જેનું વિશિષ્ટ પરિભ્રમણ છે એમાં જે ફેરફાર થાય છે એને બોલાય એનું મ્યુટા રોટેશન. શું બોલાય, મ્યુટા રોટેશન કહે છે. બોલો, થાય ક્લિયર? વેલ, તો હવે ત્યાંથી આપણે જવાનું છે એના ચક્રીય બંધારણ પર. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ વિશે મારે વાતો કરવી છે. તો શું છે ગ્લુકોઝના ચક્રીય બંધારણની, તો હવે જુઓ કે ભાઈ આ બધી વાતો છે ને, મ્યુટા રોટેશનની વાતો છે, એના પરથી એવું સાબિત થાય કે ભાઈ ગ્લુકોઝ જે છે એનું તમે વર્ણન માત્ર એના સરળ શૃંખલા બંધારણ દ્વારા સમજાવી શકતા નથી. ગ્લુકોઝનું તમે જે વર્ણન કરવાનું છે એ વર્ણન સરળ શૃંખલા બંધારણ દ્વારા સમજાવી શકાતું નથી. તો એની માટે હાવર્થ નામના વૈજ્ઞાનિકે શું કર્યું છે, તો કે હાવર્થ નામના વૈજ્ઞાનિકે સરસ મજાનું એનું ચક્રીય બંધારણ શોધ્યું છે. શું કર્યું એને, તો કે ભાઈ તમારો જે ગ્લુકોઝનો જે પહેલો આલ્ડિહાઇડ વાળો કાર્બન છે, ગ્લુકોઝનો આલ્ડિહાઇડ વાળો કાર્બન છે એ હેમી એસિટાઇલ બનાવે, એટલે કે આલ્ડિહાઇડ સાથે OH જોડાય એટલે હેમી એસિટાઇલ બને. પણ આ ચક્રીય હેમી એસિટાઇલ છે. ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ ધરાવતો કાર્બન ધરાવતા કાર્બન સાથે OH સમૂહ જોડાય ને હેમી એસિટાઇલ બને છે. જોડાઈને ચક્રીય શબ્દ એડ કરી દઉં છું, ચક્રીય હેમી એસિટાઇલ બને છે. અહીં C5 પરથી OH સમૂહ
આલ્ડિહાઇડ ધરાવતા કાર્બન સાથે જોડાય છે. આલ્ડિહાઇડ ધરાવતો જે કાર્બન છે ને એને એનોમેરિક કાર્બન કહેવાય. આલ્ડિહાઇડ ધરાવતા કાર્બનને એનોમેરિક કાર્બન કહે છે. હવે એમાં પ્રશ્ન થાય, શું પ્રશ્ન થાય તો કે ભાઈ તમારો જે OH સમૂહ છે એ એનોમેરિક કાર્બન છે એની જમણી બાજુ જોડાય છે કે ડાબી બાજુ જોડાય છે? બતાવું છું તમને. સમજી લો કે ભાઈ સામાન્ય બંધારણ છે, કઈ રીતે આખી રચના બને છે તમારે ધ્યાન આપવાનું છે બેટા. આ તમારું આલ્ડિહાઇડ છે, CHO, C અહીંયા H અહીંયા OH, C OH H C H OH C H OH અને CH2OH. ચાલો તો હવે તમે જોશો એટલે શું થાય છે તો જો બેટા આ C ડબલ બોન્ડ O ખરેખર આ કઈ રીતે હોય છે? C ડબલ બોન્ડ O અને H, બરાબર. હવે આ પાંચમા નંબરનો કાર્બન છે 1 2 3 4 ને 5. પાંચમા નંબરના કાર્બન પરથી OH સમૂહ જે છે એ આ દ્વિબંધ તોડી નાખશે, એટલે કે અહીંયા યોગશીલ પ્રક્રિયા થશે અને ત્યાં એની સાથે જોડાશે. એટલે આખી રચના કેમ બને છે જુઓ, બતાવીને દેખાડું છું બેટા. જો આ રીતે આ જે એનોમેરિક કાર્બન છે એ કાર્બનને મૂકી દીધો, અહીંયા H રાખી દઉં છું, બરોબર. આ OH જે આવે છે એ સમજી લો કે જમણી બાજુ જોડાય છે. પછી C અહીંયા H અહીંયા OH, C OH H C H OH C H અને CH2OH. હવે જો અહીંથી તો OH અહીંયા જતો રહ્યો છે, તો આ જે ઓક્સિજન છે એ આ બંને કાર્બન વચ્ચે ભાગમાં હશે, એટલે આખું સંયોજન કેવું બની ગયું છે? ચક્રીય સંયોજન બની ગયું. અને C ડબલ બોન્ડ O હતો એ તૂટી ગયો છે અને એની સાથે OH જોડાણ એટલે હેમી એસિટાઇલ કહીશું. એક OH જોડાણો એટલે હેમી એસિટાઇલ અને બે જોડાણો હોત તો એને આપણે ખાલી એસિટાઇલ સંયોજન તરીકે ઓળખાય, બરોબર છે. તો અહીંયા તમારે જોવાનું છે કે OH છે આ એનોમેરિક કાર્બન કહેવાય. કયો કાર્બન છે? એનોમેરિક કાર્બન. એની પર સ્ટાર કરી દો. આ એનોમેરિક કાર્બનની જમણી તરફ OH જોડાણો છે એટલે એને કહીશું આપણે આલ્ફા ડી ગ્લુકોઝ. તો ત્યાં D પ્લસ ગ્લુકોઝ, તો આને કહીશું હવે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બોલો થાય છે વાત ક્લિયર? હવે એવી જ રીતે શું થાય છે તો કે ભાઈ એવી જ રીતે તમારો OH છે એ સમજી લો કે ડાબી તરફ જોડાય છે, મતલબ આ રીતે C અહીંયા OH અહીંયા H, C અહીંયા H અહીંયા OH, C અહીંયા OH અહીંયા H, C H OH, C H CH2OH અને એક ઓક્સિજન બંને વચ્ચે પાર્ટનરશિપમાં હશે. તો અહીંયા જુઓ આ તમારો એનોમેરિક કાર્બન છે. આ એનોમેરિક કાર્બનની કઈ તરફ OH છે? એનોમેરિક કાર્બનની ડાબી તરફ OH છે એટલે એને કહીશું બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આ રીતે આલ્ફા ડી પ્લસ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ આપણને મળે છે. આ છે તમારું ફિશર પ્રક્ષેપ સૂત્ર. કોણે આપેલું છે? ફિશરે આવું ચક્રિયા બનાવ્યું છે, પણ હાવર્થે બહુ સરસ મજાનું સંયોજન બનાવ્યું છે અને એને કેવું નામ આપ્યું છે? ગ્લુકોપાયરેનોઝ. કેવું નામ આપ્યું છે? ગ્લુકોપાયરેનોઝ. કઈ રીતે બંધારણ બનાવ્યું છે એ જરા તમને સમજાવી દઉં છું. આ ભૂસી કાઢું છું વચ્ચેનું ગ્લુકોઝ. હવે આપણે આ ફિશર પ્રક્ષેપ સૂત્ર થયું એનું આપણે હાવર્થ સૂત્ર કઈ રીતે બને એની વાત કરવાની છે. ધ્યાન આપજો. હાવર્થ સૂત્રમાં તમારે શું ધ્યાન રાખવાનું છે એની જરા ઇન્ટરેસ્ટિંગ વાત કરી દઉં તો તમારે ધ્યાનમાં બીજું વધારે કંઈ નથી રાખવાનું સાહેબ, થોડી કમથી માહિતી તમારે ખાલી યાદ રાખવાની છે. શું સાહેબ? તો હાવર્થે એવી રીતે કીધું કે જો ભાઈ તમારું જે OH છે એ જો એનોમેરિક કાર્બનની જમણી બાજુ હોય તો એને નીચેની તરફ લખવાનું, અને જો તમારું OH છે એ ડાબી બાજુ તરફ હોય તો એટલે કે એનોમેરિક કાર્બનની ડાબી બાજુ તરફ હોય તો એને તમારે ક્યાં લખવાનું છે સાહેબ? ઉપરની તરફ તમારે લખવાનું છે. ઓકે બેન, તો જુઓ આને કઈ રીતે દર્શાવાય? હાવર્થ મુજબ દર્શાવું છું. આ ફિશર પ્રક્ષેપ મુજબ તો છે. તો
આવર્તે શું કીધું? ચક્રીય સંયોજન છે અને એને ચક્ર સ્વરૂપમાં દર્શાવ્યું. આ છે તમારું એનોમેરિક કાર્બન. પછી અહીંયા ઓક્સિજન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, આ રીતે આ બની ગયું 6 સભ્યો વાળું 1 2 3 4 5 6 સભ્યો વાળું ચક્રીય સંયોજન. બરોબર છે. હવે જો આમાં કઈ રીતે દર્શાવવાનું છે તો કે જો તમારો OH જમણી તરફ હોય તો એને નીચે લખવો, એટલે અહીંયા OH, અહીંયા H. પછી અહીંયા હવે જો સેમ ટુ સેમ જવા દો, અહીંયા OH, અહીંયા H, અહીંયા શું આવશે? OH, અહીંયા H, અહીંયા શું આવશે? H, OH. પછી અહીંયા શું આવશે તો કે CH2OH અને અહીંયા આવશે H. આ બની ગયું તમારું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. વેલ અહીંયા તમે જુઓ તો અહીંયા શું છે? ડાબી બાજુ OH છે, એને જરાક આપણે આવર્ત મુજબ દર્શાવી દઉં. હવે અહીંયા હું C નથી લખતો, જ્યાં ખૂણો પડે છે ત્યાં C છે એવું તમારે સમજી જવાનું. આ પણ 6 સભ્યો વાળું ચક્રીય બંધારણ થઈ ગયું. આપણે દર વખતે આ રીતે જ લખવાનું છે. અહીંયા H, અહીંયા CH2OH, આ બધું છે કોમન આવશે. H, OH, OH, H, H, OH. હવે અહીંયા જો OH ડાબી તરફ છે એટલે ઉપરની તરફ લખવાનું છે અને H ને નીચેની તરફ લખવાનું છે. આ બની ગયું તમારું બીટા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ. ચલો તો આ રીતે હોય છે તમારા આલ્ફા અને બીટા. હવે જો અહીંયા તમે જોશો આ એનોમેરિક કાર્બન છે, અહીંયા સ્ટાર કરી દઉં છું. અહીંયા તમારે સાહેબ શું જોવાનું છે તો કે જો માત્ર ફેરફાર એક એનોમેરિક કાર્બનમાં OH ને કારણે જ થાય છે, બરોબર, અને એનોમેરિક કાર્બન પર જ થાય છે. તો આ જે આલ્ફા અને બીટા છે એને એકબીજાના એનોમર્સ કહેવાય. શું બોલાય? એનોમર્સ. એનોમેરિક કાર્બનને કારણે એકબીજાથી અલગ પડતા હોવાથી આ સંયોજનોને એકબીજાના એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર કોને કારણે છૂટા પડે છે? આલ્ફા અને બીટા એનોમેરિક કાર્બનને કારણે છૂટા પડે છે, એટલા માટે તેને એકબીજાના એનોમર્સ કહે છે. શું કહે છે પહેલા? એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આનું બંધારણ જુઓ કેવું, કોના જેવું છે તો કે એનું બંધારણ પાયરીન જેવું છે. શેના જેવું છે? પાયરીન જેવું હોવાને કારણે એને પાયરેનોઝ કહેવામાં આવે છે. પાયરેન જેવું હોવાને કારણે એને શું કહેવામાં આવે છે? પાયરેનોઝ. ઓ પાયરેનનું બંધારણ આ રીતે હોય છે બેટા. બરોબર છે. ટોટલ 6 સભ્યોવાળું બંધારણ, એમાં એક ઓક્સિજન ને બાકીના 5 કાર્બન. તો જુઓ એક ઓક્સિજન ને બાકીના 5 શું છે? કાર્બન. ધેટ્સ ઓલ. ક્લિયર છે? ચલો, અને જ્યારે નંબર આપવાના થાય ત્યારે આ રીતે નંબર આપવાનો છે 1 2 3 4 5 અને 6. ટોટલ ગ્લુકોઝની અંદર 6 કાર્બન હોય. આવી રીતે 6 કાર્બનને નંબર તમારે આપવાનો છે. એનોમેરિક કાર્બનને કેટલો નંબર આપવાનો છે? પહેલો નંબર આપવાનો છે. આ છે તમારું સરસ મજાનું ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. કોનું ચક્રીય બંધારણ છે? ગ્લુકોઝનું. જો તમને ક્લિયર થઈ ગઈ હોય વાત તો હવે આપણે જરાક ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણ વિશે વાત કરી નાખીએ. ફ્રુક્ટોઝના આખા બધા ચક્રીય નહીં, બધું જ આખું બંધારણની વાત કરી નાખીએ. ફ્રુક્ટોઝ એ સરસ મજાનો ખૂબ જ ગીળો પદાર્થ છે. ફ્રુક્ટોઝ કેવો છે? ખૂબ જ ગીળો પદાર્થ છે. તે ગ્લુકોઝ કરતા અને સુક્રોઝ કરતા પણ ગીળો છે. એટલે ગળપણમાં સૌથી શ્રેષ્ઠ ફ્રુક્ટોઝ છે ભાઈ. કોણ છે? ફ્રુક્ટોઝ છે. ઓકે, ગીળા પદાર્થોમાંથી મળી આવે છે. એ તો આપણે સામાન્ય રીતે જ આપણને ખ્યાલ આવી જાય ગીળો પદાર્થ છે તો કુદરતી રીતે ગીળા પદાર્થમાંથી જ મળી આવે છે. અહીંયા ગ્લુકોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ હતો? આલ્ડીહાઇડ હતો. જ્યારે ફ્રુક્ટોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન હોય છે. કોણ હોય છે? કીટોન. ગ્લુકોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ હતો, જ્યારે ફ્રુક્ટોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ છે? કીટોન આવેલો છે. એની બધી જ વાતો ગ્લુકોઝ જેવી છે, પણ વાત નંબર અગત્યની શું છે કે ફ્રુક્ટોઝ હંમેશા, અહીંયા જરા એડિંગ આપી દઉં, ફ્રુક્ટોઝ સ્વેલિંગ આપી દઉં છું, ફ્રુક્ટોઝ. ચાલો, ફ્રુક્ટોઝ જે છે આ ફ્રુક્ટોઝ હંમેશા ડી માઇનસ જ હોય છે. કેવો હોય છે? ડી માઇનસ જ હોય છે. શું કીધું મેં? તો કે ભાઈ ફ્રુક્ટોઝ
ડી માઇનસ ફ્રુક્ટોઝ સ્વરૂપે મળે છે. બરોબર છે. મોટા ભાગના સંયોજનમાં ફ્રુક્ટોઝ જે છે એ ડી માઇનસ સ્વરૂપે જ તમને જોવા મળે છે અને એને સ્વરૂપે જ આપણે લેવાનો છે. આ ખાસ યાદ રાખવાનું છે. એને વામ ભ્રમણીય જ હોય એનો મતલબ શું થાય કે એ વામ ભ્રમણીય જ હશે અને એનો જે છેલ્લો OH હશે એ હંમેશા જમણી બાજુ તરફ જ તમને જોવા મળશે. હવે એનું સામાન્ય બંધારણ દોરવા જાઓ તો સામાન્ય બંધારણ આવશે CH2OH C ડબલ બોન્ડ O C. અહીંયા શું સીધો આવી જશે આપણે જેમ ગ્લુકોઝમાં હતું એ રીતે અહીંયા OH અહીંયા H C H OH C H OH અને CH2OH આ રીતે એનું બંધારણ દર્શાવવામાં આવે છે. સાંકળ રૂપ બંધારણ કયો અવકાશીય બંધારણ કયો જે કયો તે આ રીતે આપણે એને દર્શાવવાનું છે. અહીંયા જો કાર્બનની નંબર આપું 1 2 3 4 5 અને 6 કાર્બન જ છે. ફરક શું છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં? ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ છે જ્યારે ફ્રુક્ટોઝની અંદર કીટોન છે. ગ્લુકોઝનો પહેલા કાર્બન પર ક્રિયાશીલ સમૂહ છે. પહેલો કાર્બન છે એ જ ક્રિયાશીલ સમૂહનો કાર્બન છે જ્યારે અહીંયા બીજો કાર્બન ક્રિયાશીલ સમૂહનો કાર્બન છે. એટલે અહીંયા જે એનોમેરિક કાર્બન બનશે એ કયો કાર્બન બનશે? બીજો કાર્બન તમને એનોમેરિક કાર્બન જોવા મળશે. હવે અહીંયા જો C5 પર રહેલો જે OH સમૂહ છે C5 પર રહેલો OH સમૂહ બીજા કાર્બન કીટોનિક સમૂહ જે છે એની સાથે જોડાશે અને 5 સભ્યોના વલય વાળું ફ્યુરાન જેવું સંયોજન બનાવશે. એટલા માટે આપણે લખ્યું શું કહેશું? ફ્યુરાનોઝ કહેશું. શું કહેશું? ફ્યુરાનોઝ. બતાવું છું એટલે વધારે ખ્યાલ આવશે બેટા. આનું ચક્રીય બંધારણ આપણે બનાવવું છે. ઓકે સર, બનાવો ચક્રીય બંધારણ. તો આ જે 5મા કાર્બન વાળો OH સમૂહ છે એ અહીંયા આવતો રહેશે. આનું નામ શું હંમેશા થશે? ડી માઇનસ ફ્રુક્ટોઝ. બરોબર. હવે જો આ અહીંયા OH અહીંયા આવતો રહેશે એટલે આ CH2OH તો છે એનો અહીંયા લખી દઉં છું CH2OH. બરોબર. ચાલો અહીંથી સમજો કે જે OH આવ્યો છે એ જમણી બાજુ તરફ જોડાણો છે અને અહીંથી આપણે ઓક્સિજન છે એ તો ભાગીદારીમાં લેવાનો જ છે. હવે શું આવશે? OH H H OH H CH2OH અને O. 1 2 3 4 અને 5 સભ્યોનું ચક્રીય બંધારણ બનશે. OH કઈ બાજુ છે? જમણી બાજુ છે તો એને આપણે કહીશું આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો હવે જો બીજું એક બંધારણ શું છે તો કે બીજું એક બંધારણ એનું બીટા વાળું છે. બીટા વાળામાં શું હશે તો કે એમાં OH જે છે એ ડાબી તરફ હશે. C અહીંયા પણ OH અહીંયા H C અહીંયા H અહીંયા OH અને C અહીંયા H અહીંયા CH2OH અને અહીંયા જે ઓક્સિજન છે એ ભાગીદારીમાં છે. બોલો થાય ક્લિયર? અહીંયા OH છે કઈ તરફ છે? ડાબી તરફ છે એટલે એને કહીશું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. બીટા ડી પ્લસ આલ્ફા ડી પ્લસ ફ્રુક્ટોઝ અને બીટા ડી આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. હવે એનું આપણે આવર્ત બંધારણ દોરવું હોય તો કઈ રીતે દોરવાનું? એનોમેરિક કાર્બન આ પણ એકબીજાને શું કહેવાય? આલ્ફા અને બીટા એકબીજાને એનોમેર્સ કહેવાય. હવે એ જે તમારો એનોમેરિક કાર્બન છે આ એનોમેરિક કાર્બનને આપણે પહેલા દર્શાવવાનો છે. ચાલો આ રહ્યો તમારો કાર્બન, એને કહી દઉં છું એનોમેરિક કાર્બન. અહીંયા છે તમારો કાર્બન. ચાલો યાર અહીંયા છે તમારો ઓક્સિજન, અહીંયા પણ કાર્બન, અહીંયા પણ કાર્બન, અહીંયા કાર્બન અને અહીંયા ઓક્સિજન. આ રીતે આખું સંયોજન મસ્ત મજાનું બનવાનું છે. અને આપણે કહી દઈએ એનોમેરિક કાર્બન, એની ઉપર હું સરસ મજાનું સ્ટાર મારી દઉં. એનોમેરિક કાર્બન ઉપર શું કરી દીધું? સ્ટાર. જમણી બાજુ OH છે એટલે OH ને હું નીચે તરફ લખીશ. ત્યારે આ રીતે ચક્ર સ્વરૂપે લખીએ એટલે જો તમારું એનોમેરિક કાર્બન ની જમણી તરફ OH સમૂહ હોય તો એને નીચે તરફ લખો અને અહીંયા શું આવશે? CH2OH. બરોબર. હવે બાકીનું તો કોમન છે. અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા શું આવશે? OH, પછી અહીંયા આવશે H
અને અહીંયા આવશે CH2OH. આ બની ગયું તમારું આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ આ પ્રમાણે બનશે. ઓકે, અહીંયા બનાવી દઉં છું તમારું બીટા ડી. તો અહીંયા પણ ઓક્સિજન આ રીતે, બરાબર છે. અહીંયા જો OH ઉપરની તરફ લઈશું, CH2OH નીચેની તરફ આવશે, બાકી બધું કોમન આવશે. આ OH, આ H, અહીંયા H, અહીંયા OH, અહીંયા H અને અહીંયા આવશે CH2OH. તો આ બની ગયું તમારું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. તો આ જે આલ્ફા અને બીટા એકબીજાને એનોમર્સ છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની આપણે મસ્ત મજાની વાતો કરી છે. આની સાથે આપણી મોનોસેકેરાઇડની વાતો કેવી થઈ જાય છે? કમ્પ્લીટ થઈ છે. હવે આપણે શરૂ કરવાનું છે ડાયસેકેરાઇડ. શું શરૂ કરવાનું છે? ડાયસેકેરાઇડનો મસ્ત મજાનો સ્ક્રીનશોટ લ્યો એટલે આપણે ડાયસેકેરાઇડ તરફ આગળ વધીએ. ચલો પૂછું છું બેટા. ઓકે, સ્ટાર્ટ કરીએ. ડાયસેકેરાઇડ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ડાયસેકેરાઇડ પણ મોનોસેકેરાઇડની જેમ જ ડાયસેકેરાઇડ, બરાબર છે. પહેલા તો ડાયસેકેરાઇડ જે આપણે ભણવાના છે એ ટોટલ 3 ડાયસેકેરાઇડ છે. પહેલું શું કયું ડાયસેકેરાઇડ છે? સુક્રોઝ, C12H22O11. સુક્રોઝ કહી દો આને. બધા જ ડાયસેકેરાઇડનું અણુસૂત્ર તો સમાન જ હશે, બરાબર છે. પછી C12H22O11 આને કહી દઉં છું માલ્ટોઝ, અને C12H22O11 આને કહી દઉં છું લેક્ટોઝ. બસ આપણા સિલેબસમાં 3 ડાયસેકેરાઇડ છે કે જે તમારા ભણવાના છે. એનું જળ વિભાજન કરાવીએ છે આપણે. પાણીનો અણુ એડ કરતો જવાનું છે બધામાં. તો જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના 2 અણુ મળે. આ ડાયસેકેરાઇડની વ્યાખ્યા દી થઈ. કોને કહીશું ડાયસેકેરાઇડ? જેનું જળ વિભાજન કરતા જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના 2 અણુઓ મળે તેને ડાયસેકેરાઇડ કહે છે. એને શું કહેવાય? ડાયસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આનું જળ વિભાજન કરીએ. ઉત્સેચકની હાજરીમાં અથવા તો એસિડની હાજરીમાં સમજી લો કે આનું જળ વિભાજન કરવું હોય તો મંદ HCl તો મંદ H2SO4 એટલે કે H+ અથવા ઉત્સેચક. કયો ઉત્સેચક જોઈશે? સુક્રોઝ છે તો સુક્રેઝ ઉત્સેચક, જેને આપણે ઇન્વર્ટેઝ કહીએ છીએ. ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં થઈ જાય તો અહીંયા મળે છે C6H12O6 C6H12O6. આને કહીશું ગ્લુકોઝ અને આને કહીશું ફ્રુક્ટોઝ, બરાબર છે. આ રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. ચલો પછી માલ્ટોઝ છે. માલ્ટોઝનું જળ વિભાજન કરો C6H12O6 C6H12O6 બધાનું કરવાનું છે બેટા. માલ્ટેઝ નામનો ઉત્સેચક અથવા તો H+. તો અહીંયા મળે છે 2 ગ્લુકોઝ, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, બરાબર છે. અને જ્યારે તમે એના પર ડિટેલમાં જોઈએ છીએ હમણાં. છેલ્લે તમારે લેક્ટોઝનો લેક્ટેઝ ઉત્સેચક વડે જળ વિભાજન કરશો એટલે તમને ફરી વખત મળશે C6H12O6 વત્તા C6H12O6. આ મળશે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. આ રીતે તમને ડાયસેકેરાઇડ સુક્રોઝ છે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. પછી તમારી પાસે છે સરસ મજાનું માલ્ટોઝ, એમાંથી 2 ગ્લુકોઝ મળશે અને છેલ્લું છે લેક્ટોઝ, એમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ 2 તમને શર્કરાઓ મળશે. હવે શરૂઆત કરીએ આપણે સુક્રોઝથી. સુક્રોઝ શું છે અને કેવા પ્રકારની શર્કરા છે એની જરાક ઇન્ટરેસ્ટિંગ વાત આપણે સ્ટાર્ટ કરીએ. બહુ અગત્યની વાત છે સુક્રોઝની. હવે જો એના પહેલા સુક્રોઝનું હું તમને શરૂઆત કરું એના પહેલા રિડ્યુસિંગ નોન રિડ્યુસિંગ સમજાવી દઉં. શું સમજાવી દઉં? રિડ્યુસિંગ નોન રિડ્યુસિંગ. અહીંયા શું છે? ડાયસેકેરાઇડ છે ને એમાં 2 મોનોસેકેરાઇડના અણુ એકબીજા સાથે ગ્લાયકોસિલિક બંધથી જોડાયેલા હોય છે.
કેવા બંધથી જોડાયેલા હોય છે? ગ્લાયકોસિડિક બંધ. કોને કહેવાય છે એ આપણે જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે સાથે સાથે હું તમને સમજાવી દઉં છું. ગ્લાયકોસિડિક બંધથી બે મોનોસેકેરાઇડના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઓકે, પહેલા રિડ્યુસિંગ નોન રિડ્યુસિંગ કોને કહેવાય? તો જ્યારે આ ખાલી યાદ રાખજો, પછી જ્યારે આપણે એની વાત કરવાની આવશે, હમણાં સુક્રોઝમાં જ આવે છે, ત્યારે હું તમને કહી દઈશ કે શું છે ખરેખર તે. ઓકે, જો તમારા ગ્લાયકોસિડિક બંધથી બંને એનોમેરિક કાર્બન જોડાય, જો કે જ્યારે ગ્લાયકોસિડિક બંધ બને ત્યારે એક H અને એક OH બે એકબીજા સાથે જોડાશે અને પાણીનો અણુ દૂર કરશે. કેમ? આપણે સુક્રોઝ છે, સુક્રોઝનું જળ વિભાજન કર્યું તો બે મોનોસેકેરાઇડ મળ્યા. આ બે મોનોસેકેરાઇડને અંદરથી પાણીનો અણુ દૂર કરું એટલે કે નિર્જલીકરણ કરું તો પાછું સુક્રોઝ મળી જાય. તો નિર્જલીકરણ કરું ત્યારે પાણીનો અણુ દૂર થાય. આ પાણીનો અણુ દૂર થાય ત્યારે એક તમારા મોનોસેકેરાઇડમાંથી H દૂર થશે અને એક મોનોસેકેરાઇડમાંથી OH દૂર થશે. હવે આ જો બંને H અને OH એનોમેરિક કાર્બન પરથી દૂર થાય એટલે કે એનોમેરિક કાર્બન પરના ક્રિયાશીલ સમૂહ દૂર થાય તો તે શર્કરા નોન રિડ્યુસિંગ બને છે. એનોમેરિક કાર્બન પરના ક્રિયાશીલ સમૂહ દૂર થાય તો તે શર્કરા કેવી બને છે? નોન રિડ્યુસિંગ. સોરી, કેવી બને છે? નોન રિડ્યુસિંગ શર્કરા બને છે. તો હવે શરૂ કરીએ. સુક્રોઝ ખરેખર નોન રિડ્યુસિંગ તો આપણે જોઈ લીધું ભાઈ, આને નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. હવે સુક્રોઝની આપણે ખરેખર મસ્ત મજાની શરૂઆત કરીએ કે ભાઈ ખરેખર સુક્રોઝ શું કરવાનું છે અને કઈ રીતે આખી ઘટના બને છે. તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો મેં ઓલરેડી તમને દેખાડી દીધું છે કે ભાઈ કઈ રીતે સુક્રોઝ છે એનું જળ વિભાજન થાય તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. હવે જુઓ, શરૂ કરીએ છીએ. સરસ મજાનું સુક્રોઝ. તો જે ગ્લુકોઝ મળે છે એ પ્લસ ગ્લુકોઝ મળે છે અને ફ્રુક્ટોઝ મળે છે એ કેવું મળે છે? માઇનસ. ગ્લુકોઝ પ્લસ અને ફ્રુક્ટોઝ માઇનસ તમને મળે છે. તો અહીંયા ફરી વખત રિએક્શન લખીને દેખાડી દઉં છું. સુક્રોઝ C12H22O11 પ્લસ H2O. મંદ એસિડ, હમણાં થોડી વાર પહેલા જ મેં તમને દર્શાવ્યું છે બેટા. કેવું કરવાનું છે? લેવાનું છે મંદ એસિડ લેવાનું છે. મંદ એસિડ અને ઇન્વર્ટેડ ઉત્સેચક મંદ એસિડ અથવા ઇન્વર્ટેડ ઉત્સેચક. એટલે અહીંયા મળે છે C6H12O6 પ્લસ C6H12O6 D પ્લસ ગ્લુકોઝ અને D માઇનસ ફ્રુક્ટોઝ. ચલો, આ રીતે તમને મળે છે D પ્લસ ગ્લુકોઝ અને D માઇનસ ફ્રુક્ટોઝ. આ બે વસ્તુ આપણને મળી ગઈ છે. હવે જો ખરેખરમાં આ જળ વિભાજન કર્યું, આનું નિર્જલીકરણ કરીએ ને ત્યારે આપણને શું મળે છે? સુક્રોઝ મળે છે. સુક્રોઝનું બંધારણ જોઈએ તો શું હોય છે? D પ્લસ ગ્લુકોઝ અને D માઇનસ ફ્રુક્ટોઝનો આપણે સરસ મજાની વાત કરવાની છે. પણ અહીંયા એક બીજી એક ઘટના હમણાં હું તમને સમજાવું છું. પહેલા હું બંધારણ દેખાડી દઉં, પછી બીજી ઘટના સમજાવું છું. બરાબર? હવે ગ્લુકોઝ છે એ આલ્ફા ડી છે અને ફ્રુક્ટોઝ જે છે એ બીટા ડી છે. ગ્લુકોઝ આલ્ફા ડી અને ફ્રુક્ટોઝ જે છે એ બીટા ડી છે. એટલે અહીંયા જરા દર્શાવી દઉં છું. આલ્ફા એટલે OH ક્યાં છે? નીચેની બાજુ. OH H OH H OH H અહીંયા હશે તમારું OH, અહીંયા H, અહીંયા H અને અહીંયા CH2OH. હવે જુઓ, OH કઈ તરફ છે? નીચેની તરફ છે. એટલે એને કહેશું આપણે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આ જે ગ્લુકોઝ મેળવ્યો છે તે. હવે ફ્રુક્ટોઝ મળે છે ને, આ ફ્રુક્ટોઝ જે છે એ કેવો મળે છે? એ તમને મળે છે બીટા. એટલે OH કઈ તરફ હશે? ઉપરની તરફ હશે. ધ્યાન આપજો. આને એનોમેરિક કાર્બન કહું છું. આ વખતે હું આને એનોમેરિક કાર્બન કહું છું. એટલે OH અહીંયા ઉપર, CH2OH નીચે હશે. અહીંયા જુઓ OH H OH H
અહીંયા શું છે HCH2OH પહેલા લખ્યું હતું એના કરતા ઊંધું બંધારણ છે. પહેલા આપણે એનોમેરિક કાર્બન પહેલી સાઈડ લખ્યો હતો, આ વખતે એનોમેરિક કાર્બનને મેં આ તરફ લખ્યો છે. તમારા પુસ્તકમાં પણ થોડું મુશ્કેલી વાળું છે એટલે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. કાર્બનના નંબર આપો તો ખ્યાલ આવશે. 1 2 3 4 5 અને 6. અહીંયા નંબર આપો તો વધારે માહિતી મળશે બેટા. જુઓ, ધ્યાન આપજો. 1 2 3 4 5 અને 6. આ રીતે તમારે કાર્બનના નંબર આપવાના છે. બોલો, થાય છે ક્લિયર? હવે શું થાય છે, આનું નિર્જલીકરણ કરી નાખો એટલે એક H અને એક OH દૂર થશે, પણ અહીંથી થશે. અહીંયા ખાલી કયો બંધ રહી જશે? O. આવી રીતે તમારું સુક્રોઝનું સંયોજન બને છે. કયું સંયોજન બને છે? સુક્રોઝનું. હવે જો મેં સ્ટાર દર્શાવ્યા છે, સ્ટાર વડે દર્શાવેલા કાર્બન એ કેવા કાર્બન છે? એનોમેરિક કાર્બન છે. હવે એનોમેરિક કાર્બન પરથી બે OH સમૂહ જતા રહ્યા છે. આની અંદર કયો ગ્લાયકોસિડિક બંધ બને છે? આનું નામ આપણે કીધું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. શું બને છે? બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. અહીંયા C1OC2 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ બને છે. C1 ગ્લુકોઝનો 1 એટલે કે C1 ઓક્સિજન અને ફ્રુક્ટોઝનો બીજો નંબરનો કાર્બન ગ્લાયકોસિડિક બંધ બને છે. આને કહેવાય ગ્લાયકોસિડિક બંધ. બરોબર છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ અને કોઈ પણ બે મોનોસેકેરાઇડ હોય એની વચ્ચે ઓક્સિજન દ્વારા જે બંધ બને છે એને બોલાય ગ્લાયકોસિડિક બંધ. કોના દ્વારા બને? ઓક્સિજન દ્વારા જે બંધ બને છે એને ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે તમારો સરસ મજાનો ગ્લાયકોસિડિક બંધ. આ આખાને કહેવાય સુક્રોઝ. પ્લસ સુક્રોઝ લખું છું. કેમ છે પ્લસ સુક્રોઝ લખ્યું? કારણ કે સુક્રોઝ જે છે એ હંમેશા કેવું હોય છે? પ્લસ હોય છે, દક્ષિણ ભ્રમણીય હોય છે. બોલો, થાય છે વાત ક્લિયર? એટલે કે સુક્રોઝ જે છે એ કેવું છે તો કે દક્ષિણ ભ્રમણીય જ હોય છે. પણ આ આખું સુક્રોઝ હોય ત્યારની વાત છે. હવે તમે સાહેબ એનું જળ વિભાજન કરશો ને એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાશે ત્યારે એ વામ ભ્રમણીય બની જશે. આવું કેવું? જ્યારે સરસ મજાનું તમારું સુક્રોઝ છે એ પોતે એનું દ્રાવણ બનાવો એટલે કેવું બને છે તો કે સુક્રોઝનું દ્રાવણ છે એ દક્ષિણ ભ્રમણીય હોય. બરોબર? અને પછી પાછું તમે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને જુદા પાડો તો એ વામ ભ્રમણીય બની જાય. આવું કેવું? તો એનું કારણ શું છે તો કે જ્યારે તમે એને છૂટા પાડશો ત્યારે ગ્લુકોઝ જે મળશે એ +52.5 ડિગ્રી ભ્રમણ દર્શાવતો હશે, વિશિષ્ટ ભ્રમણ. જ્યારે ફ્રુક્ટોઝ જે છે ને એ -92.4 ડિગ્રી વિશિષ્ટ પરિભ્રમણ દર્શાવતો છે. ફ્રુક્ટોઝ -92.4 ડિગ્રી અને ગ્લુકોઝ જે છે એ +52.5 ડિગ્રી વિશિષ્ટ પરિભ્રમણ ધરાવતા છે. હવે બંને વસ્તુ દ્રાવણમાં એક સાથે હાજર હશે તો -92.4 +52.5 તો કોનું પલ્લું ભારે છે? માઇનસનું. એટલે જે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે જળ વિભાજન કરી અને દ્રાવણ મળે છે એ વામ ભ્રમણીય છે. પણ સુક્રોઝનું દ્રાવણ હશે જેનું તમે હજી જળ વિભાજન કર્યું નથી એ દ્રાવણ કેવું હશે? દક્ષિણ ભ્રમણીય હશે. તો સુક્રોઝનું દ્રાવણ દક્ષિણ ભ્રમણીય, એનું જળ વિભાજન કરી અને જે તમને બે મોનોસેકેરાઇડના અણુ મળે છે એનું દ્રાવણ વામ ભ્રમણીય છે. તો દક્ષિણ ભ્રમણીયમાંથી વામ ભ્રમણીય બન્યું છે. શું બન્યું છે બેટા? દક્ષિણ ભ્રમણીયમાંથી વામ ભ્રમણીય બન્યું છે. એને પ્રતીપ શર્કરા અથવા તો ઇન્વર્ટ સુગર કહેવાય. એને શું બોલાય? દક્ષિણ ભ્રમણીય ડાયસેકેરાઇડ માંથી વામ ભ્રમણીય મોનોસેકેરાઇડ મળે તો તેવી શર્કરાને શું કહેવાય? ઇન્વર્સ અથવા તો પ્રતીપ. ઇન્વર્સ સુગર કહે છે. સુક્રોઝનું દ્રાવણ દક્ષિણ ભ્રમણીય છે. બંનેને લીધા એના બે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે દ્રાવણમાં છૂટા પડ્યા છે
તો ગ્લુકોઝ છે 52.5 ડિગ્રી અને ફ્રુક્ટોઝ છે -92.4 ડિગ્રીનું પરિભ્રમણ દર્શાવે છે. તો પ્લસ માઇનસ કેવું વધશે? માઇનસ મોટું છે એટલે તમને જે ફાઇનલી જે તમને રોટેશન જોવા મળશે, પરિભ્રમણ જોવા મળશે, વિશિષ્ટ પરિભ્રમણ, એ કેવું હશે? ઋણ હશે. એટલા માટે આપણે જે સુક્રોઝનું દ્રાવણ છે એ દક્ષિણ ભ્રમણીય અને એના જે મોનોસેકેરાઇડના મિશ્રણનું દ્રાવણ છે એ વામ ભ્રમણીય મળશે. એટલા માટે તમારી સુક્રોઝ જે છે એને પ્રતિપ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. પછી જુઓ, આ રિડ્યુસિંગ છે કે નોન રિડ્યુસિંગ છે? તો એના જે એનોમેરિક કાર્બન, શબ્દ વાંચો, એનોમેરિક કાર્બન પરના ક્રિયાશીલ સમૂહ દૂર થાય તો તે શર્કરા નોન રિડ્યુસિંગ બને. અહીંયા એનોમેરિક કાર્બન છે, આ પણ એનોમેરિક કાર્બન છે અને આ પણ એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બન પર એક ક્રિયાશીલ સમૂહ છે, OH છે નથી. તો સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. એ લખી નાખું, સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે, એટલે કે રિડક્શન કરી શકતી નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ ગઈ છે. સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. એટલે કે તે ફેહલિંગના દ્રાવણનું રિડક્શન, ફેહલિંગના દ્રાવણનું પછી ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકતી નથી. કોણ? સુક્રોઝ. બીજી વાત, ફિનાઇલ હાઇડ્રેઝિનનું રિડક્શન કરી ફિનાઇલ હાઇડ્રેઝોન પણ બનાવી શકતું નથી. ફિનાઇલ હાઇડ્રેઝિનનું રિડક્શન કરી ફિનાઇલ હાઇડ્રેઝોન પણ બનાવી શકતું નથી. એટલા માટે સુક્રોઝ છે એ કેવી શર્કરા છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે. આ એક જરાક સાહેબ જરા સારી રીતે આવડું બંધારણ જોઈ લેજો, તમારા પુસ્તકમાં શાયદ મિસ્ટેક છે. આ રીતે જ આવવું જોઈએ. OH ઉપર, H નીચે, H ઉપર, OH નીચે, CH2OH અને H અને CH2OH અહીંયા, કારણ કે C1O2 પ્રકારનું ગ્લાયકોસિડિક બંધ બને છે. એટલા માટે આમાં ફેરફાર થવો જોઈએ નહીં. શાયદ તમારા પુસ્તકની અંદર શું છે તો કે તમારા પુસ્તકની અંદર OH ને નીચે લીધું છે અને H ને ઉપરની તરફ લીધું છે. તો એ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે ત્યાંથી આગળ જાઓ તો જો સાહેબ તમારે સુગર છે, આ સુગરને જો ગરમ કરવામાં આવે, એટલે કે તમારી ખાંડને ગરમ કરવામાં આવે છે, તો આ ખાંડ જે છે એ કેવા રંગની બને છે? તો કે તમારી જે ખાંડ છે એ પાણીનો અણુ ગુમાવી અને ભૂખરો કથ્થાઈ રંગનો સ્ફટિકમય પદાર્થ બને છે. ખાંડને ગરમ કરતા પાણીનો અણુ ગુમાવી ભૂખરા કથ્થાઈ રંગની બને છે. પાણીનો અણુ ગુમાવી ભૂખરા કથ્થાઈ રંગની બને છે. એને બોલાય છે કેરેમલ. શું બોલાય છે? તેને કેરેમલ કહે છે. આ કેરેમલ એટલે તમે ખાંડ છે, ખાંડને ગરમ કરશો ને એટલે કથ્થાઈ રંગની બની જાય, તો એને કેરેમલ કહેવાનું છે. ઓકે, આ જે કેરેમલ છે એ ક્યાં ક્યાં કામ આવે છે? તો કે આઈસ્ક્રીમની અંદર, ચોકલેટની અંદર, બધે રંગ, આઈસ્ક્રીમ, મીઠાઈ, ચોકલેટ વગેરેમાં રંગક તરીકે ઉપયોગી છે. થોડુંક કરસા જેવા રંગની, તમે ડેરી મિલ્ક ને ચોકલેટ ખાઓ તો કથ્થાઈ રંગની હોય છે, તો એ કેરેમલ હોય. મીઠાઈ અને આઈસ્ક્રીમ રંગક તરીકે ઉપયોગી છે. કોના તરીકે ઉપયોગી છે? રંગક તરીકે ઉપયોગી છે. પછીની વાત, છેલ્લી સરસ મજાની જે વાત કરું છું એ સાંભળી લો. શું છે છેલ્લી વાત? તો કે છેલ્લી વાતમાં એવું છે કે આપણે જ્યારે ગળપણ નક્કી કરવાનું હોય ત્યારે ગળપણમાં તમારે શું કરવાનું છે? તો કે ભાઈ માનક તરીકે લેવાનું છે. સુક્રોઝને શેના તરીકે લેવાનું છે? માનક
તરીકે અને એનો ગળપણાંક 100 લઈ લેવાનો છે. ગળપણ નક્કી કરતી વખતે સુક્રોઝને માનક તરીકે લેવામાં આવે છે. તેનો ગળપણાંક 100 લેવામાં આવે છે. એની સરખામણી કરવાની. હવે ગ્લુકોઝની ગળપણ આપણે જોવું હોય તો સુક્રોઝની સરખામણીમાં ગ્લુકોઝ 74, એનો ગળપણાંક શું થશે? 74. તેની સરખામણીમાં ગ્લુકોઝ નો ગળપણાંક કેટલો? 74. ફ્રુક્ટોઝ એનો ગળપણાંક 173. ફ્રુક્ટોઝ વધારે ગળ્યો હોય છે ગ્લુકોઝ કરતા અને ખાંડ કરતા પણ 173. પછી કોણ આવે છે તો કે પછી આપણે લેક્ટોઝ લઈ લઈએ. લેક્ટોઝ નો ગળપણાંક 16, એ હાવ ઓછું ગળ્યું હોય છે. લેક્ટોઝ એનો ગળપણાંક હોય છે 16. બરાબર છે. આ રીતે નક્કી થઈ જાય. હવે અહીંયા જો ગરમ કરવાનું છે 483 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું છે. આ જરા યાદ રાખજો. તો આ છે તમારા સુક્રોઝની વાત. સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે અને આપણા સિલેબસની જે શર્કરાઓ છે એમાં સુક્રોઝ એક જ એવી છે કે જે નોન રિડ્યુસિંગ છે. બાકીની બધી જ શર્કરાઓ કેવી છે? રિડ્યુસિંગ છે. આ ડાયસેકેરાઇડમાં એક આપણે ડાયસેકેરાઇડ જોયું છે જેનું નામ છે સુક્રોઝ. હજી આપણે માલ્ટોઝ અને લેક્ટોઝની વાતો કરવાની છે પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે આપણે એટલે સુધી રાખીએ. સુક્રોઝ મસ્ત મજાનું તમને આવડતું હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ.